મિત્રો, આજે આપણે ગુજરાત સરકારના ફોરેસ્ટ વિભાગના દક્ષિણ ગુજરાતમાં આવેલા ઉનાઈ રેન્જના આરએફઓ શ્રી અશ્વિનભાઈ ડી પુરોહિત સાહેબ સાથે થોડી વાતો કરીશું. એકચ્યુઅલી અમે લોકો ખૂબ સુંદર એવી જગ્યા પદમડુંગરી ત્યાં ઊભા છીએ, જે એમની અંડર આવે છે. પુરોહિત સાહેબ, ઉજાસ મેગેઝિન ચેનલમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. થોડુંક મારા જે વ્યુઅર્સ છે એને તમારે થોડુંક પદમડુંગરી વિશે તમારા શબ્દોમાં જણાવવું પડશે. આપણે થોડા ચાલતા ચાલતા વાતો કરીશું, મજા આવશે. સર, ક્યારે એની સ્થાપના થઈ? 2009ની અંદર આ ઇકો ટુરિઝમની સ્થાપના કરવામાં આવી. જી 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 અને 2009 એટલે એમ સમજો ને 11 વર્ષ થયા. 10 થી 11. હા, તો 11 વર્ષમાં કેટલા વિઝિટર્સ એટલે કે પ્રવાસીઓ આવ્યા હશે તમારી દ્રષ્ટિએ? દર વર્ષે લગભગ 1.5 લાખ જેટલા પ્રવાસીઓ અહીંયા. દર વર્ષે એટલે એમ સમજો કે 15-16 લાખ પ્રવાસીઓ અત્યાર સુધીમાં. હાજી. અને એ કઈ સ્થળ એટલે સમગ્ર ભારતમાંથી આવે છે કે? સમગ્ર ભારતમાંથી તો નથી, નજીકના જે આપણે સુરત છે, જી, વલસાડ, જી, નવસારી, જી, વડોદરા, હા, અને તાપી ડિસ્ટ્રિક્ટના વધારે પડતા આવે છે. તો સાહેબ, કોઈકને એવું પૂછવામાં આવ્યું છે કે તમે આ જગ્યાની વિગત કેવી રીતે મેળવી? હવે આજના જમાનામાં તો સોશિયલ મીડિયા તરફ વોટ્સએપ, ફેસબુક દ્વારા જી 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 જાહેરાત થાય, જી, અને એના લીધે પ્રવાસીઓ આકર્ષણનું કેન્દ્ર બને છે. હાજી. અને સમૃદ્ધિથી ભરપૂર આપણું આ જંગલ છે. હાજી. અને ટુરિઝમની ખૂબ જ લોકચાહના ઉત્તરોત્તર વધી રહી છે. હાજી. તમને ખબર સાહેબ, એકચ્યુઅલી હું ઓલમોસ્ટ 20 કન્ટ્રી ફર્યો છું, પરંતુ આવું આટલું સરસ વેલ ઓર્ગેનાઇઝ જંગલ મેં જોયું નથી. હા, આ ઘણા વર્ષો જૂનું જંગલ છે. જી. ઉનાનું લગભગ 11,000 હેક્ટર જેટલી જંગલની અંદર વસવાટ છે. તો એમાં ખૂબ જ પ્રાણી, જી, ખૂબ જ વનસ્પતિઓ જી જી સમૃદ્ધ છે. હાજી. એને કારણે પ્રવાસીઓ પણ આવવા માટે આકર્ષાય. હા, તો સાહેબ, આ કોઈનું સૂચન હતું આ જગ્યા માટે? ના, સૂચન એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જગ્યા થોડી સિલેક્ટ કરી અને આ સ્થળ પસંદ કર્યું. હા. અને આ સ્થળ એમ તો પૌરાણિક પણ છે. ઓકે. અને એના હિસાબે પણ થોડું એનું મહત્વ વધારે છે. ઓકે. ને પછી જેમ આ જગ્યાનું ડેવલપમેન્ટ થતું ગયું 2009 પછી, તો હજુ પણ ડેવલપમેન્ટ ચાલે છે કે? હજુ રિનોવેશનની કામગીરી દર વર્ષે થોડી ચાલુ રહી છે. પ્રવાસીઓને વધારવા માટેના પ્રયત્નો અમારા ચાલુ. જી જી. અમે લોકોએ જોયું કે સુંદર કોટેજીસ ને બધું છે, એસી કોટેજીસ છે. તો માનો ને એપ્રોક્સિમેટલી 15 થી 20 જેટલા કોટેજીસ અલગ અલગ પ્રકારના છે. જેમ કે તમારા પેલા એક ડોમ છે. હાજી. સોરી, ડોમ કોટેજ છે. હા, જી, કોટેજ છે. જી 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 જી. પછી વીઆઈપી ટેન્ટ છે, હાજી, સાદા ટેન્ટ છે, હા, ડોર્મેટરી છે. જી જી જી. લગભગ 150 થી 200 માણસો દરરોજ રહી શકે એટલી અમારી પાસે ફેસિલિટી છે. જી જી. રહેવા માટેની ઉત્તમ સગવડ છે. હાજી. તથા ખાવા માટે પણ રેસ્ટોરન્ટ છે. હા હા. અને એમાં પ્યોર વેજ આપણે ત્યાં શુદ્ધ શાકાહારી ભોજન મળે છે. સાહેબ, જેમ કે કોર્પોરેટ કંપનીઓ એ લોકોની પોતાની કોન્ફરન્સ ને બધું કરતા હોય છે, તો કોઈ આપણે ત્યાં એવી કોઈ સુવિધા છે કે? આપણે ત્યાં અંબિકા હોલ એક બનાવેલો છે. ઓકે. જેની અંદર પ્રોજેક્ટર અને ખૂબ જ ફેસિલિટીવાળું કોન્ફરન્સ હોલ છે. હા હા. એમાં પાર્ટી પર કરી શકાય. હાજી. અને હોલની અંદર આપણે એનો ઉપયોગ કરી શકાય. ઓકે, એક સેકન્ડ.